जब हम एक महापरिवर्तन के साक्षी होने जा रहे हैं, और इस महापरिवर्तन की शुरुआत तब हुई ગાઈસ કેમ છો? તો આજે છે તારીખ 8 માર્ચ 2024 એ મહાશિવરાત્રી. તો આજે શિવજી પ્રાર્થના કરીએ કે આપણો બધા મનોકામના પૂર્ણ થઈ જાય. તો એ જ પ્રાર્થના સાથે આપણે લાલાભાઈને એક વિડીયો બનાવીને આપી રહ્યા છીએ. જે આજે છીએ આપણે વાવમાં ગાંધીનગરમાં જઈશું આપણે બ્રહ્માકુમારી ઓમ શાંતિના સેન્ટરમાં. ત્યાં બધું અલગ અલગ કાર્યક્રમ છે, તે આપણે જોતા રહીશું. અને તમે આ બન્યા રહો આ બ્લોગમાં. થેન્ક યુ. એમાં આ પહેલું ચિત્ર છે બરાબર. એમાં આ કોઈ વ્યસનમાં ખોવાઈ ગયા છે, બાળકો મારામારી કરે છે, અને આ બાળક આમ પોતાની મમ્મીના ભોજન જમવા માટે જ પણ હેરાન કરે મારે છે. આ કલેશ કંકાસ ભરું જીવન છે એમનું. આ દ્રશ્ય જોવો છે એટલે બરોબર રાજયોગ શીખવાથી આ પરિમાં આટલું પરિવર્તન આવે છે. ભગવાનનું જ્ઞાન મળે છે ને તો પછી 2 વર્ષમાં પણ આ ભગવાનના જે વ્યસન ખર્ચા થયા હતા એ ખર્ચા એમના બધા સુખમય જીવન જીવે છે. ખબર ના હોય, જીવન મરણના ચક્રમાં ના આવે એને આપણે પરમાત્મા લઈને પરમાત્મા જ્યોતિષો છે એને સર્વ ધર્મ માને છે. એટલા માટે પણ તમારી જે આત્મા છે અવિનાશી આત્મા અવિનાશી આત્મા મળી છે પરમાત્મા भगवान कहते हैं कि जब जब भारत में धर्म की अधिग्लानि हुई, अधर्म बढ़ा, तब तब धर्म की पुनर्स्थापना करने के लिए परमात्मा ने इस तरह का अवतरण लिया है. आज अधर्म अपनी चरम सीमा पर पहुंच गया है और पाप का घड़ा भर चुका है. और यह कहना बिल्कुल भी अतिशयोक्ति नहीं होगी कि वर्तमान समय हम घोर कलयुग से चल रहे हैं, जहाँ एक ओर विज्ञान, तकनीक और भौतिक साधनों की अति हो रही है, वहीं दूसरी ओर जनसंख्या, प्रदूषण, हिंसा, दुख और अशांति. जब हम एक महापरिवर्तन के साक्षी होने जा रहे हैं, और इस महापरिवर्तन की शुरुआत तब हुई जब स्वयं सर्वशक्तिवान परमात्मा परम धाम से इस साकार मनुष्य लोक में अवतरित हुए. हजार शानदार उन्हें प्रकृति के 5 तत्वों का विकराल काम कर दिखाया. कहीं भूकंप, જે વિચારો એના ઉપર મળી ના જાઓ. બાબા અમરનાથના દર્શન કરીને આવી ગયા છે હવે ઘરે. બ્રહ્માકુમારી સેન્ટર દ્વારા સારું એવું આયોજન હતું. આપણે પ્રોજેક્ટર વિડીયો દ્વારા નિહાળ્યું કે હાલનો યુગ કેવો છે, ભવિષ્યમાં યુગ કેવો આવશે, એ બધું આપણે નિહાળ્યું. સાથે સાથે બ્રહ્માકુમારી દીદી દ્વારા સારું એવું પ્રદર્શની જોઈ, સાથે સાથે બાળકો માટે ગેમ પણ હતી. તમે વિડીયોમાં જોઈ જશો. તો હવે સારું એવું શિવરાત્રિ મારી ફળી ગઈ એવું લાગે છે અને આવી ગયા છે ઘરે.
અને બીજું એ કે આપણા લાલાભાઈ આવી સારી એવી મહેનત કરી રહ્યા છે, તે આ ચેનલને તમે લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો, એ જ મારું કહેવું છે. તો આ સાથે હું વિડીયોને એન્ડ કરું છું. થેન્ક યુ. વંદે માતરમ. ભારત માતા કી જય.